ભગવાનના ગુણગાન પણ પોતાના જેવા લાગે. જયારે આપણી પ્રશંસા થતી હોય ને એવા ભગવાનના ગુણગાન લાગે. માણસને ગમે તેટલા વખાણ કરો, એને ક્યારે થાક લાગે કે બસ બસ હવે નહીં. આપણે કહીએ ભલે એમ કે ના ના આવું તો કાંઈ નથી ને ભગવાનની કૃપા છે, અને એમ કૃપા છે એમ કહીને સ્વીકારી લે કે બધું છે. સ્વીકારી તો લઈએ ને, છે એમાં કઈ વાંધો નથી, ગમે ખરા. તો વિચાર કરો કે આ દેહના કોઈ ગુણગાન કરે તો આટલું ગમે, તો આત્માના ગુણગાન થઈ રહ્યા, પરમાત્માના ગુણગાન થઈ રહ્યા હોય ત્યારે પરમાત્માના જ્યારે ગુણગાન થાય ત્યારે એમ જાણવું મારી આત્માની પ્રશંસા થઈ રહી. આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતિ. કારણ કે એક જ આત્મા સર્વ વ્યાપ્ત છે. તો આનંદ તત્વ. અને એટલા માટે જ કહેવાય છે કે માણસ આખી જિંદગી સુખને ગોતે છે, પણ આનંદને તો લઈને પેદા થાય છે. પરમાત્મા માટે પણ નંદ ઘેર આનંદ ભયો, આપણે એમ કહીએ છીએ. નંદના ઘરે આનંદનું પ્રાગટ્ય છે. તો આમ ત્રણ તત્વ પરમાત્મામાં, સત, ચિદ અને આનંદ, આ પરમાત્માનું રૂપ છે. રૂપાય. કારણ કે આપણે બધા કૃષ્ણ પ્રેમી ભક્તો, આપણે બધા વૈષ્ણવો, આપણે બધા પુષ્ટિ માર્ગી વૈષ્ણવો, આપણે બધા साकार ब्रह्मना उपासक है. हम लोग कृष्ण की भक्ति करने वाले, साकार ब्रह्म के उपासक हैं. हमने निराकार ने सर्व व्यापेलो ने दरेक ना आत्मा रूपे विराजतो हसे, પણ અમને પ્રેમ તો યશોદાના લાલન સાથે છે. અમને પ્રેમ તો રાધાના સ્વામી સાથે છે. અમને તો પ્રેમ એ અમારા ગોપોની સાથે છાક લીલા કરતા એ ઠાકોરજીમાં છે. અમને તો પ્રેમ એ ચુલ્લુ ભર છાછ માટે ગોપીઓને ત્યાં નાચતા ઠાકોરજીમાં છે. અમને તો એ ગાયોને લઈને વનમાં જ્યારે ચરાવવા જતો હોય અને એ પાછળ પાછળ ચાલતો હોય એવા કૃષ્ણ સાથે અમને પ્રેમ છે. અમે બધા કૃષ્ણ પ્રેમી લોકો છે. અમારા માટે બ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા એ બધું કૃષ્ણ જ છે. અને એ પ્રેમની સાથે આપણે બધા આગળ વધનારા. અને એટલા માટે અહીંયા કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. આવું રૂપ છે. જો કહ્યું રૂપ તો ઉત્તમ છે, પણ એ કામ શું કરે છે? તો કહ્યું આ જે કામ કરે છે ને એવું તો કોઈ નથી કરી શકતું. તો કે શું કામ કરે છે? તો કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આજ સર્જક છે, આજ પાલક છે, અને આજ વિસર્જક છે. અને વિસર્જનમાં દ્વેષ નથી. રમત શરૂ કરી હોય, રમતા હોઈએ પછી રમત સમેટી લઈએ, એમાં કોઈ દ્વેષ નથી. માણસની તકલીફ એ માણસને સર્જન કરે તેને મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, ગુમાવી બેસે તો દુખી થઈ જાય. પણ ભગવાન સર્જનમાં આનંદ, પાલનમાં આનંદ અને વિસર્જનમાં આનંદ. જેમ નાનકડું બાળક દરિયા કિનારે માટીથી ઘર બનાવતું હોય ત્યારે પણ આનંદ, ઘર બન્યા પછી રમતું હોય ત્યારે પણ આનંદ, અને કૂદકો મારી મારી ઘરને તોડતો હોય ત્યારે આનંદ. એને તો ત્રણેય પ્રસંગે આનંદ છે. એને ક્યાંય ભેદ નથી. એના માટે સર્જવું પણ રમત છે, રમવું પણ રમત છે, અને તોડવું પણ રમત છે. નથી એને રાગ, નથી દ્વેષ, એનાથી પર છે, એ પરમાત્મા છે. તો આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પરમાત્માએ પોતાનામાંથી કર્યું. એ જ પાલન કરી રહ્યો છે. આ વિશ્વને ચલાવનારો એ જ છે. અને એ જ જ્યારે નવસર્જન કરવું હોય ત્યારે વિસર્જન કરી દે છે. તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ ને લય પરમાત્મા કરે. તો કહું કે જે બહુ મોટા કામ કરતો હોય ને સ્વભાવનો બહુ આકરો હોય. તારો સ્વભાવ કેવો છે? તો કે આના જેવો કૃપાળુ સ્વભાવ વાળો વિશ્વમાં બીજો કોઈ નથી. એનો સ્વભાવ બતાવતા કહ્યું તાપત્રય વિનાશાય. આ ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે. ત્રણે તાપોને હરી લે છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણે પ્રકારના તાપોનું જે શમન કરનારા એ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે એક ઉપાય ને એક જ ઔષધિ છે, પરમાત્માનો આશ્રય. કોઈ પણ પ્રકારનું સંકટ જીવનમાં આવ્યું, કારણ કે દુનિયાના લોકો મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. કોઈની પણ મદદથી ગેરંટી ના આપી શકે કે હવે તું સુખી થવા. હેલ્પ કરી શકે,
સુખી કરનારા કેવળ પરમાત્મા છે. અને એટલા માટે પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલે કહ્યું ક્લેશના નાશક પરમાત્મા છે. અને આજ અમોઘ ઔષધિ છે કે જ્યારે પણ પરમાત્માની શરણે તમે જાઓ ત્યારે બે હાથ જોડીને એ જ વિનંતી કરો કે પ્રભુ હું આપનો છું, આપના શરણે છું, અસમર્થ છું, પણ આપ સર્વ સમર્થ છો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. ત્રણેય તાપોને હરી લેનારા પરમાત્મા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સાધારણ શબ્દોમાં એમ કહેવામાં આવ્યું કે આદિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણેયને દૂર કરનારા પરમાત્મા છે. અને આ ત્રણેય વસ્તુ દરેકના જીવનમાં લાગેલી છે જ. આ નહીં આવે એવું નથી. આ તો ચાલતું જ રહેવાનું. દરેકના જીવનમાં કોઈક દિવસ સારો જાય, કોઈ દિવસ કંઈક વિપરીત જાય, પણ જેનો ભરોસો દ્રઢ હોય ને એને ભગવાન બધેથી ઉગારી. તો એ ભગવાન કોણ જે બધું ઉગારનારો છે, બચાવનારો છે? તો અહીંયા એ જ કહ્યું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. નુમ ધાતુ સ્તુત્યર્થ છે, સ્તુતિના અર્થમાં છે, અથવા એક અર્થ નમનના અર્થમાં પણ કર્યો. અમે નમન કરીએ છીએ. પ્રણામ દ્વારા જ વિકટતા અને સંકટોમાંથી મુક્ત થઈ શકાય છે. અને બહુ સહજ છે વંદન ભક્તિ. નવદા ભક્તિમાંની એક ભક્તિ છે વંદન ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. બીજી કોઈ તમે વિશેષ ભક્તિ ન કરી શકો તો એક પ્રકાર જરૂર કરો. રોજ ભગવાન આગળ ઉભા રહી બે હાથ જોડીને દંડવત જરૂર કરો. આ પણ એક પ્રકારની ભક્તિ છે. વંદન પણ એક ભક્તિ છે. અમારા ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે ને, લક્ષ્મીજીના નિવાસ રૂપ ઠાકોરજીના ચરણારવિંદ. લક્ષ્મીજીનો નિવાસ પ્રભુના ચરણમાં. અને એટલા માટે રોજ પ્રભુના ચરણ સ્પર્શ જરૂર કરે. આ વંદન ભક્તિ એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે નમન કરીએ. અને નમન એને કહેવાય કે જ્યારે સંપૂર્ણ શરણાગતિ દ્વારા કરવામાં. એટલે તમે ભાગવતજીની દરેક સ્તુતિમાં જુઓ, તમે દરેક સ્તુતિમાં જોશો તો પ્રભુને બધાએ નમન કર્યા છે, વંદન કર્યા છે. અને વંદન જ આપણી સંસ્કૃતિ છે. આજે તકલીફ એ છે, ભારતની જ બધી સ્કૂલો તમે જોઈ લો, બધે શેક હેન્ડ કરતા શીખવાડે, પણ પ્રણામ કરતા ક્યાં શીખવાડે છે?
અને ભાગવત ભારત ઓળખાય છે પ્રણામથી. આજે વિદેશીઓ આવશે ને તો તમને નમસ્કાર યા પ્રણામ કરીને તમારી જોડે સંબોધન કરશે, પણ ક્યાંય આપણા દેશમાં કોઈ સ્કૂલમાં પ્રણામ નથી શીખવાડતું. બીજા દરેક દેશોમાં મળવાનો જે પ્રકાર હોય કોઈ છોડતું નથી. અને આપણને એમ થયું કે ભગવાન હોય ને ગુરુ હોય એને પ્રણામ કરાય. ના, જે મળે એને આપણે હેલોની જગ્યાએ વંદન કરાય છે. કારણ કે આપણી સંસ્કૃતિ એ શીખવાડે છે દરેકની અંદર એ પરમાત્મા બિરાજમાન છે. અને આ એક મુદ્રા પણ છે. તમે આમ પ્રણામ કરીને ગુસ્સો કરીને બતાવો, મોટે મોટે બોલીને બતાવો, ફાવશે જ નહીં તમને. તમે આમ પ્રણામ કરીને દોડીને બતાવો, તમે બહુ દોડી નહીં શકો પાછા. કોઈ પણ નેગેટિવ પ્રવૃત્તિ કરવી હોય પ્રણામ કરીને કરવાની કોશિશ કરજો, થશે જ નહીં. એમ તો યોગ શાસ્ત્રમાં પણ એનું એક વિધાન છે કે જેમ સુષુમ્ના નાડી કઈ રીતે એની ચાલે, એનું પણ એક વિધાન કે પ્રણામથી એ ચાલે છે. પણ આ એક આખી પ્રક્રિયા છે જે આપણી વ્યવહારની સાથે આધ્યાત્મિક પ્રક્રિયા જોડાયેલી છે. અને એટલા માટે વૈષ્ણવને ત્યાં તો સંસ્કાર હોવા જ જોઈએ. ઘરે કોઈ પણ આવે જય શ્રી કૃષ્ણ કરવામાં આવે, બે હાથ જોડી. તારા હૃદયમાં બિરાજતા કૃષ્ણનો જય હો, એનો વિજય થાય. આ ભાવના એટલે ઉત્તમ રીતે મળવું પણ મહત્વનું છે. જ્યારે પણ ભાગવત સાંભળ્યા પછી હવે જ્યારે કોઈને પણ મળો તો બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરે. ભગવાનને યાદ કરીને કોઈને મળાય છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે ભગવાનને વંદન કરીએ છીએ. અને વંદન એ કેવલ પ્રથા કે પરંપરા રૂપે નહીં, પ્રક્રિયા રૂપે પણ નહીં. ન મન એટલે કે મન એના ચરણોમાં મૂકી દેવું, એ જ નમન છે. કે આજથી મારું મન તારું થયું, હું ન મન થઈ ગયો. સંપૂર્ણ શરણાગતિ. અને જ્યારે શરણાગતિ દ્રઢ થાય, આ ભાગવતનો પ્રભાવ એવો છે. મેં તો ભાગવત કરતા કરતા જીવનમાં અનુભવ્યું છે કે જ્યારે તમે ભાગવતનો આશ્રય કરવા લાગો છો ત્યારે ચાર વસ્તુ આપણા જીવનમાંથી જતી રહેતી હોય ને એમ લાગે. એમ તો મને મારા વ્યક્તિગત અનુભવથી એમ લાગે કે આ ચાર વસ્તુ મારા જીવનમાંથી જતી રહી છે, એમ મને ફીલ થાય છે. પહેલું આપણને એમ લાગે કે જીવનમાંથી આશ્ચર્ય ભાવ જતો રહ્યો છે. કે દુનિયામાં કંઈ પણ ઘટતું હોય, કંઈ પણ તમે જુઓ, કોઈ તમને કોઈ સરપ્રાઈઝ આપવા આવે કે કંઈક અજુબતું યા કંઈક નવું જુઓ, તમને આશ્ચર્ય ન થાય. ખરેખર મને આશ્ચર્ય નથી થતું. ઘણા લોકો સરપ્રાઈઝ આપવા આવે ને તો મારે એની આગળ નાટક કરવું પડે કે હું એકદમ સરપ્રાઈઝ થઈ ગયો, પણ ખરેખર અંદરથી નથી થતું મને. કારણ કે એનું મન રાખવા આપણે એમ કહીએ કે હા ભાઈ તમે આવે, અમે તો ધાર્યું નતું અને એકદમ આમ, પણ અંદરથી નથી થતું, આશ્ચર્ય નથી થતું. બીજું, આકર્ષણ નથી થતું. ક્યાંય કોઈ વસ્તુમાં આકર્ષણ ન રહે. આમ સંભાવ લાગે કે બધું જ સારું છે. આકર્ષણ એટલે નીરસતા ન થઈ જાય, એની પાસે તૃણાય ભાવ નહીં, એનો હીન ભાવે નહીં. એ બધી જુદી વસ્તુઓ છે. પછી નેગેટિવ પ્રવૃત્તિઓ થઈ જાય. પણ કોઈનું આકર્ષણ ન રહે, એમ લાગે કે બધું બધે ભગવાન છે, બધું જ છે, બધાનો સ્વીકાર છે. ત્રીજું, આકાંક્ષાઓ જતી રહે. આમ પહોંચી જઈએ, આમ કરી લઈએ, ફલાણું પામી જઈએ, કોઈ પ્રકારની આકાંક્ષાઓ પણ નથી રહેતી. એમ થાય છે કે ઠાકોરજી કેટલું કરી આપ્યું છે, આપ્યું એનો આભાર મનમાં રહે, પણ નથી મળ્યું એની ફરિયાદ ક્યારે ના આવે. અરે નથી મળ્યું એનો વિચારે ના આવે. આપણે લાયક હતા એના કરતા પ્રભુ વધારે આપી રહ્યા છે, સતત એવો જ અહેસાસ મનમાં જાગૃત રહે. આ ભાગવતનો પ્રભાવ છે. અને ચોથું, આસક્તિઓ જતી રહે છે ધીમે ધીમે. સમાન ભાવ અને સમાન પ્રેમ રહે, પણ આનામાં વધારે, આનામાં ઓછો, આનામાં થોડું, પેલામાં વધારે, આવો ભેદભાવ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. આ ભાગવતનો પ્રભાવ છે. ભાગવતના શ્લોકોનું ગાન કરતા કરતા, એનું ચિંતન કરતા કરતા આ ચાર વૃત્તિઓ સમાપ્ત થઈતી હોય એવું આપણને અહેસાસ થાય. અને ત્યારે એમ લાગે કે આપણે પ્રણત થઈ રહ્યા છીએ, આપણે નમન કરી રહ્યા છીએ ઠાકોરજીને. ત્યારે નમન કર્યું કહેવાય કે હા, હવે સાચા અર્થમાં રોજ શરીર ઝૂકતું હતું, આજે મારો આત્મા ભગવાનને ઝૂક્યો છે, આજે મારો આત્મા ભગવાનનો થયો છે. અને એનો એક આનંદ, એનો એક અહેસાસ સતત અનુભવાયા કરે આપણને. આ ભાગવતનો પ્રભાવ છે.
આપણે માની જેમ પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો, તો મોક્ષ તો બહુ સાધારણ ઘટના છે. પરીક્ષિત મહારાજ તો મર્યા પહેલા જ તરી ગયા. મરવું તો શ્રાપ હતો, એટલે મૃત્યુ નિશ્ચિત હતું. મરવું પડે એમ હતું, કારણ કે મુનિનો શ્રાપ હતો. પણ પરીક્ષિત મહારાજ ભાગવતજીના પ્રભાવથી મૃત્યુ પહેલા જ તરી ગયા છે. એટલે આપણે મરીને નથી જવું, આપણે તરીને જવું છે. ભાગવતજી એ જ શીખવાડે છે, મરીને દુનિયા નથી છોડવી, આપણે તો જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિનો અહેસાસ કરીને જવું છે કે હા જીવી. એનો આનંદ કે ભગવાન એક અવસર આપ્યો, માણસ બનાવીને, વૈષ્ણવ કુળમાં જન્મ આપીને, ભગવાનની ભક્તિ કરાવીને ઠાકોરજી ઘરે બિરાજતા હોય એવા કુળમાં જન્મ મળ્યો છે, અને એનો આનંદ માણીને અમે જઈ રહ્યા છીએ. બસ આવો આનંદનો અવસર જીવન લાગે તો માનજો કે તમે જીવન જીવ્યા. બાકી તો જીવે છે તો બધાય, પણ મરીને લોકો દુનિયા છોડે છે. આમ નમન કર્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અર્જુને ગીતાજીમાં એ જ કર્યું ને. ગીતાજી તમે જુઓ તો ગીતાજી આખી સંભળાવી ભગવાને અર્જુનને, અને બધા જ વિષયોને સ્પર્શ્યા ભગવાને. પણ શું ભગવાન યોગ કહે છે તો ભગવાન એમ ઈચ્છે છે કે અર્જુન યોગ કરવા લાગી જાય હમણાં? ભગવાન ધ્યાન કહે છે ગીતાજીમાં તો શું ભગવાન એવું ઈચ્છી રહ્યા છે કે હમણાં ધ્યાનમાં બેસી જાય? ભગવાન ઈચ્છે છે શું અર્જુન સાથે? બસ એ જ ગીતાજીનું ફળ. શું કરાવા? એ યોગ, સાંખ્ય, ધ્યાન, યજ્ઞ બધાની વાત કરે છે. પણ શું ભગવાન એવું ઈચ્છે છે ખરા કે હમણાં યજ્ઞ કરવા બેસી જાય? ભગવાન શું ઈચ્છે છે? યુદ્ધાય કૃત નિશ્ચય. તું તારું સ્વકર્તવ્યમાં લાગી જા. એ જ મારા વચનનું સાર્થકતા છે, એ જ ફળ છે. અને છેલ્લે અર્જુન એ જ કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. આજ શરણાગતિ. શરણાગતિ એટલે શું? અત્યારે આપણા મન પ્રમાણે આપણે જીવીએ છીએ. ભગવાનના થઈ ગયા એટલે હવે ભગવાન જેમ ચલાવશે એમ ચાલીશ. હવે આપ જેમ પ્રેરણા કરશો એમ જીવનમાં આગળ વધીશ. આનું નામ શરણાગતિ. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. है जीत तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. हे प्रभु, કરીશ્ય વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. મારી બુદ્ધિ મૂકી દઉં છું બાજુમાં. હવે આપ ચલાવો, આપ આજ્ઞા કરો. હવે મને મારા જીવનની સાર્થકતા સમજાઈ ગઈ. હું લડીશ તો પાપ અને પુણ્યના ચક્કરમાં પડી જઈશ. આપની આજ્ઞા પાડીશ તો પાપ અને પુણ્યની ઉપર ઉઠી જઈશ. મેરા નિશ્ચય બસ એક यही, मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें मैं पा जाऊं, अर्पण कर दूं दुनिया भर का, अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. श्री कृष्णाय वयम नमः. हे श्री कृष्ण, અમે આપને વંદન કરીએ. અને
એટલે મહાપ્રભુજી આપણને અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે. શ્રી કૃષ્ણ શરણમ નમઃ. જે અર્જુને કહ્યું, જે ગીતાજીનો સાર છે એ આપણો મહામંત્ર છે. જે ભાગવતજીનો સાર છે એ આપણો મહામંત્ર છે. અને અંતિમ મંત્ર એ જ હું આપના શરણમાં છું. શરણાએ સોહિતારે જે જન શરણાએ સોહિતારે. શરણાગત છે એનું તારવાનો સંકલ્પ છે. એ તો ઘણા કહે કે ભગવાન બધાનું ભલું ઈચ્છતા હોય તો બધાનું ભલું કેમ નથી થઈ જતું? એક ભાઈ વાળ કપાવા ગયા અને નાઈને ત્યાં વાળ કપાવતા હતા ત્યારે બહુ વિદ્વાન એ વ્યક્તિ એટલે નાઈએ પૂછ્યું કે તમે ભગવાનની બધી વાતો કરો છો અને ભગવાન જો બધાને સુખી કરવા ઈચ્છતા હોય તો બધા સુખી કેમ નથી થઈ જતા? બધા અડધા દુખી કેમ લાગે છે? ત્યારે આવો પ્રશ્ન કરો ત્યારે ચિંતનમાં પડે. ચાલ મારી જોડે. બહાર લઈ ગયા અને બધા રસ્તા ઉપર આવતા જતા હતા, રોડ ક્રોસ કરતા હતા અને ત્યારે પેલા વિદ્વાને પૂછ્યું કે તું શું કામ કરે છે? કે હું દાઢી કરું, વાળ કાપું. અચ્છા, તો ભાઈ જો આપેલો વ્યક્તિ દાઢી વાળો ગયો એની કેમ નથી કાપી? પેલાના વાળ વધારે છે એના કેમ નથી કાપ્યા? ત્યારે પેલો નાઈ કે બધાની જવાબદારી મારી પાસે શું થોડી છે? જે મારી પાસે આવે એનું કાપી આપું. એમ પેલા વિદ્વાને કહ્યું બધાય ફરે છે પણ બધાની જવાબદારી થોડી મારી છે. જે મારા શરણે આવે એને તારી દઉં છું. મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનો યોગ અને ક્ષેમ હું કરીએ. જો જગ મેં રહું તો ऐसे रहूं, जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे, मेरे सब गुण दोष समर्पित हो, मेरे सब गुण दोष समर्पित हो, करतार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. श्री कृष्णाय वयम नुमः. ऐसे प्रभु को हम वंदन करते हैं. देखो वंदन तो किए पर वंदन और शरणागति पहले नेत्रों से आकर्षण किया કારણ કે આંખ રૂપને જુએ એટલે કે સચ્ચિદાનંદ રૂપાય અને નેત્રોથી આકર્ષણ થયું. બુદ્ધિ સામર્થ્યને જુએ તો બુદ્ધિ એને શરણાગત થઈ જાય. એટલે કોઈ વિશ્વોત્પત્ત્યાદિ હેતવે કેવું સામર્થ્ય છે કે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે. અને જ્યારે સામર્થ્ય જુએ ને ત્યારે બુદ્ધિ આપમેળે શરણાગત થઈ જાય. જો આપણા સંસારમાં આપણા જીવનમાં આપણા કરતા સમર્થ કોઈને જોઈશું તો બુદ્ધિ એને શરણાગત થઈ જશે. પ્રભુનું સામર્થ્ય બતાવ્યું અને હૃદય લાગણીને જોઈને એનું થાય. એટલે હૃદય માટે ભાવ બતાવ્યો કે પ્રભુનો સ્વભાવ કેવો છે કે તાપત્રય વિનાશાય. એવા લાગણીશીલ, એવા કૃપાળુ ને દયાળુ છે, કોઈના દુઃખ જોઈ શકતા નથી. અને એટલા માટે તું શરણે જઈશ તો ભગવાન તારાએ દુઃખ દૂર કરશે. એવા પ્રેમાળ પરમાત્મા છે. અને જ્યારે આવું સાંભળ્યું એટલે હૃદય એનું થઈ ગયું. અને આમ ત્રણેય પ્રકારથી શરણાગતિ થઈ અને કૃષ્ણને વંદન કરી. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા. આ સુખદેવજી ભાગવતજીના ઉત્તમ વક્તા છે. અદ્ભુત ચરિત્ર છે સુખદેવજી. અને સુખદેવજીને વંદન કરતા મંગલાચરણમાં કહ્યું યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોધિનેદું તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ. સુખદેવજીને વંદન કરતા વ્યાસજી જ્યારે આ મંગલાચરણના શ્લોકો લખે ત્યારે સુખદેવજીનું ચરિત્ર યમ પ્રવ્રજંતમ
સુખદેવજીને ગાયા. કારણ કે મહાપુરુષ તો ચાલતા જ હોય ને સદા. મહાપુરુષ કોઈ એક સ્થાને ન બેઠા, એ સતત પરિભ્રમણ કરતા હોય. અને એટલા માટે મહાપુરુષનું લક્ષણ એ છે કે એમની આંખો ભીની હોય પણ ચરણ કઠોર હોય. આંખોમાં કરુણા હોય પણ પરિશ્રમ એટલો કર્યો હોય કે ચરણ કઠોર થઈ જાય. સતત પ્રયત્નશીલ હોય. એ સુખદેવજીની એવી કથા, અનેક પ્રકારના સુખદેવજીની ચર્ચા છે આપણે ત્યાં. કૌશિકી સંહિતામાં પણ આવે છે, દેવી ભાગવતમાં પણ જે ચર્ચાઓ છે. એકવાર જયારે પાર્વતીજી પ્રશ્ન કર્યો મહાદેવજીને કે આપ અજન્મા અને અમર અને હું આપની અર્ધાંગીની છું, છતાંય મારે વારે ઘડી જન્મ અને મૃત્યુ લેવા પડે, આવો આપણા બંનેમાં ભેદ કેમ? અને ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે છે અને એ અમૃતનું હું સદાય પાન કરું છું, એટલે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. બે હાથ જોડીને સતી મહારાણીએ કહ્યું કે નાથ, હું પણ આપની અર્ધાંગીની છું. આપના પ્રત્યેક વસ્તુમાં અડધો ભાગ મારો એ લાગે, કૃપા કરી મને પણ કથામૃતના પાન કરાવો. અને સાંભળીને મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. જો ઘરમાં કોઈ સેવા વિશે કે ઠાકોરજી વિશે પૂછે ને, તમને તો કાંઈ આવડતું નથી એમ કઈ બગાડી નહીં દેવા, પ્રેમથી સમજાવો, શીખવાડો. તો ઘણી વાર અમારી પધરાવણી હોય ને ત્યારે બહેનો ભાઈઓને તો પાછળ જ કહે, તમે તો બોલતા જ નહીં, તમને આવડતું જ નથી બોલતા, કાંઈ આવડતું, પાછળ જ રહેજો. અમે બોલાવીએ ને આગળ તોય પેલા પાછળ પાછળ જ ભાગે. પહેલેથી બધું ટ્રેન થઈ ગયું, બધું શીખવાડી દીધેલું હોય. કોઈ આગળ આવતું હોય તો કોશિશ કરે. જો કોઈની અંદર ભાવ જગાવવો એ પણ એક કળા છે. એ પણ આપણને આવડવું જોઈએ કે ના તમારાથી આ બહુ સુંદર થાય, આ તો તમે જ કરજો, એમ કરીને પ્રોત્સાહન કરાવો. પ્રસન્ન થયા મહાદેવજી અને કહેવત પ્રસિદ્ધ કથા છે, 3 ગાળ તાળી વગાડી સ્થળ નિર્જન બની ગયું અને વટવૃક્ષની નીચે બિરાજમાન થયા મહાદેવજી અને કહ્યું કે આ તો સમાધિની કથા છે, સમાધિમાં બિરાજીને હું ભાગવતની કથા કરીશ, તમે શ્રવણ કરજો, વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો, જેથી મને ખબર પડે કે આપ શ્રવણ કરી રહ્યા છો. બધા જ જતા તો રહ્યા, સ્થળ નિર્જન બની ગયું, પશુ પંખી બધા જ ગયા, પણ જે વૃક્ષની નીચે બેઠા હતા ત્યાં એક સુકીએ ઈંડું આપ્યું હતું અને એમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં મહાદેવજી કથા કહી રહ્યા છે, પાર્વતીજી હુંકારો આપી આપીને શ્રવણ કરે છે અને એટલામાં ઈંડામાંથી કથાનો પ્રભાવ બચ્ચું બહાર નીકળ્યું અને મનમાં હરખ કરે છે. લોકો પોતાના જીવનના અંત સમયમાં ભાગવત સાંભળે અને હું તો એવો ભાગ્યશાળી છું કે જીવનની પહેલી ક્ષણમાં ભાગવતના શબ્દો મારા કર્ણમાં પડી રહ્યા. આ કાનમાં કોઈ પહેલા શબ્દો પડ્યા તો એ ભાગવત ના પડ્યા. એવો ભાગ્યશાળી હું છું. અરે આ કથામૃતથી હું વંચિત ન રહી જાઉં. અને કહેવાય કે એ સમયે પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ અને શુકનો સ્વભાવ જે સાંભળે એ બોલવા લાગે અને મનમાં એમ થયું કે આ કથાથી વંચિત થઈ જઈશ, જો ખબર પડી જશે મહાદેવજીને કે પાર્વતીજી સૂઈ ગયા છે. એટલે ઉડતો ઉડતો આવી પાર્વતીજીના ખોળામાં બેસી ગયો. જે રીતે હુંકારા પાર્વતીજી આપતા હતા એ રીતે આ શુક આપવા લાગ્યો. હું કરીને હુંકારો આપે છે અને મહાદેવજીને એમ થાય કે પાર્વતીજી કથાનું શ્રવણ કરી રહ્યા. પણ જ્યાં નેત્રો ખોલ્યા મહાદેવજીએ જોયું તો પાર્વતીજી નિંદ્રાધીન છે, ગોદમાં બેસેલું એ શુકનું બચ્ચું હુંકારો આપી રહ્યું છે. અરે મારી આ દિવ્ય કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. ત્રિશૂળ કાઢ્યું મહાદેવજીએ અને ભાગ્યા શુકને પકડવા માટે. શુક ઉડતું 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 આગળ જાય, મહાદેવજી ઉભા રે કરતા કરતા ત્રિશૂળ લઈને પાછળ દોડી રહ્યા છે. અને એવી કથા શાસ્ત્રોમાં કહેવામાં આવે, વ્યાસાશ્રમમાં શુકે પ્રવેશ કર્યો અને શુક વ્યાસ પત્ની જ્યારે બગાસું ખાધું અને શુક અંદર પ્રવેશ કરી ગયો, ભીતર પ્રવેશી ગયો. એટલે કથામાં બગાસું આવે ને તો ભાગવતના શ્લોકો અંદર પ્રવેશે છે એમ માને. એટલે અહીંયા તો સુઈ જાઓ તો ભાગવતમાં બેઠેલો વ્યક્તિ સુઈ જાય ને તો ભગવાન એના પર કૃપા તો કરે જ છે. ઘણી વાર કહું ને, નાવ એક કિનારેથી બીજી કિનારે જતી હોય અને નાવમાં તમે બેસીને સુઈ ગયા હો તો એ નાવ પાર તો ઉતારે જ છે. એમ કથાનો પંડાલ એ ભવપાર ઉતરવાની નૌકા છે. અહીંયા બેસીને સુઈ જાઓ તોય તમને પાર ઉતારે. એવો આ કથાનો પ્રભાવ. કારણ કે આ સ્થાન હવે સાધારણ નથી. ઘણી વાર સમજ નાની હોય
સામર્થ્ય નાનું હોય પણ આશ્રય મહાનનો કર્યો હોય ને તોય તરી જવાય. તમે જે આશ્રય કરીને બેઠા છો એ સ્થાન, એ સમય અને એ કથા એ સાધારણ નથી. એનામાં સૂતેલાને પણ તારવાની તાકાત છે. સમજદાર તો તરે જ છે, વિદ્વાન તો તરે જ છે, શ્રોતા તો સમજે છે પણ સોતા પણ તરી જાય છે. શ્રોતા તરે પણ સોતા તરે, એવો આ કથાનો પ્રભાવ. અને કહેવાય છે 16 વર્ષ સુધી સુખદેવજી વ્યાસપતિના ગર્ભમાં રહ્યા. તેજ બદલાઈ ગયું વ્યાસપતિ. વ્યાસજી વિનંતી કરે છે કે આપ બહાર પધારો. ખબર પડી ગઈ કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે, આ કોઈ સાધારણ જીવ નથી લાગતો. અને જ્યારે જ્યારે વિનંતી કરે કે આ બહાર પધારો ત્યારે અંદરથી એક અવાજ આવે, એક શરતે બહાર આવું, જો ભગવાન અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં લાગે તો હું બહાર આવું. વિનંતી કરી છે પ્રભુને, પ્રભુએ આવીને વચન આપ્યું છે. આ ભાગવતના ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા બંનેને જુઓ, બંનેને ગર્ભમાં જ ભગવાન મળી ગયા. ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત મહારાજ. અને જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ગર્ભમાં બાળવા માટે ઉત્તરાના ગયું બ્રહ્માસ્ત્ર, ત્યારે અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી પરમાત્મા ગર્ભમાં પ્રવેશ કરે છે અને ચારે બાજુ સુદર્શન લઈ અને ગર્ભની રક્ષા કરે છે. ગર્ભમાં જ પરીક્ષિત મહારાજને પરમાત્માના દર્શન થયેલા. અને આ સુખદેવજીને પણ ગર્ભમાં જ પરમાત્માએ દર્શન આપ્યા છે, વચન આપ્યું છે. વિચાર કરો, ભગવાન મળ્યા પછી પણ ભગવાનની કથામાં એટલી જ આસક્તિ છે. એટલે કથા ભગવાન મેળવવા માટે નથી, ભગવાન મળી જાય પછી એ કથા તો પ્રાપ્ત કરવાની જ રહે છે. કથા તો આનંદદાયક રહે છે. અને અહીંયા વચન આપ્યું, સુખદેવજી પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે ઘર છોડીને ભાગ્યા. અને વ્યાસજી એમની પાછળ પાછળ, આટલા વર્ષે દીકરો પ્રાપ્ત થયો અને ઘર છોડીને જઈ રહ્યો છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદું, પુત્ર પુત્ર બૂમો પાડતા પાડતા વ્યાસજી સુખદેવજીની પાછળ પાછળ ભાગે છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ વ્રજ ગતૌ ધાતુ, વ્રજ ગતૌ જવું અને પ્ર ઉપસર્ગ લગાડી એટલે સંન્યાસ લઈને જવું. સંન્યાસ લઈને ભાગ્યા છે. અનુપેતમ અપેત કૃત્યમ, જેના હજી જનોઈ આદિ સંસ્કાર પણ બાકી છે કરવાના. આચાર્યો કહે કે જ્યાં વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. અહીંયા તો કોઈ વિકાર જ નથી, પછી સંસ્કારની શું આવશે? વસ્ત્રો આદિ પણ નથી. કહેવાય કે દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ 4 ગાંઠ દરેક બ્રાહ્મણ પાસે હોય. પણ સુખદેવજી તો દરેક ગાંઠોથી મુક્ત છે. નથી ચોટી, નથી પોથી, નથી ધોતી, નથી જનોઈ. દિગંબર અવસ્થામાં ભાગે. દિશાઓ જ જેના અંબર એને કહેવાય દિગંબર. દિગંબર દિશાઓ જ જેના વસ્ત્રો છે. જાણે ભગવાન સિવાય જેને કણકણમાં બીજું કાંઈ દેખાતું જ ન હોય એને પહેરવા ઓઢવાની કોઈ ચિંતા જ ન હોય. ચિંતા એને છે જેની આંખમાં વિકાર છે. જેને વિકાર જ નથી એને ક્યાં કઈ આવશ્યકતા રહે છે? અને એટલા માટે વ્યાસજી પાછળ પાછળ ભાગે છે પણ કોઈ ઉત્તર નથી આપતા સુખદેવ. તરવોભિનેદુ, આજુબાજુ અનેક વૃક્ષો છે. સુખદેવજી તો ન બોલ્યા પણ આજુબાજુ વૃક્ષો ઉગેલા હતા. એમણે હલી હલીને કંઈક ઉત્તર આપતા હોય એ રીતે સંકેત વ્યાસજીને કર્યો. જાણે જવાબ આપી રહ્યા છે વૃક્ષો. જવાબ આપતા જાણે વ્યાસજીને એમ કહી રહ્યા છે કે વ્યાસજી અમારી સામે જુઓ, અમે તાડ તડકો વરસાદ બધું જ સહન કરીએ પણ અમારી ઉપર ફળ લાગે એ ફળ અમે પોતે નથી ખાતા, એ તો સમાજને આપી દેતા હોઈએ છે. એમ આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે, એમાં મોહ ન રાખો અને સમાજના કલ્યાણમાં સુખદેવજીને સમર્પિત કરી દો. मन रे तू वृक्षन को मत ले, काटे ता पर स्नेह नहीं और सींचे ता नहीं स्नेह. સુરદાસજી નું પદ છે ને કે મન તું વૃક્ષનો મત લે. તને કોઈ રોજ વૈષ્ણવ ન મળે સત્સંગ માટે તો વાંધો નહીં, પણ તારા ઘરની બહાર નીકળ, એક વૃક્ષ ઉગેલું હશે, એની સામે ધ્યાનથી જો તો એનાથી ઉત્તમ બીજો કોઈ સત્સંગી નથી.
બીજ રૂપે વાવો, તાડ તડકો વરસાદ બધું જ સહન કરે અને ફળ લાગે પોતે ન ખાય, આપે. કોઈ એને પથ્થર ફેંકે તોય દ્વેષ નથી, કોઈ પાણી સ્વીચે તોય સ્નેહ નથી. એ તો બધાને સમભાવથી જુએ છે. આનાથી મોટો વૈષ્ણવ તને ક્યાં મળશે? વનસ્પતય વૈ વૈષ્ણવા, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ વનસ્પતિઓ પણ વૈષ્ણવ છે. અને વૈષ્ણવતાના બધા લક્ષણો એમની ભીતર વિદ્યમાન છે. સુખદેવજી ભાગી રહ્યા છે, પાછળ પાછળ વ્યાસજી આવે છે અને એટલે કે સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, એવા સર્વભૂત હૃદય મુનિ મનનશીલા મુનિ એવા સુખદેવજીને નમન કરીએ. સર્વભૂત કયા? કારણ કે એવી કથા પુરાણોમાં કહેવામાં આવે છે કે જ્યારે સુખદેવજી ભાગી રહ્યા હતા ત્યાં એક સુંદર સરોવર આવ્યું, અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. સુખદેવજી નીકળ્યા ત્યારે કોઈ ફરક ન પડ્યો અપ્સરાઓ, પણ જ્યાં વ્યાસજી પાછળ પાછળથી આવ્યા એટલે બધાએ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજીને આવ્યો ક્રોધ, મારો 16 વર્ષનો યુવાન દીકરો અહીંયાથી જાય તો તમને શરમ ન લાગે, અને મારા જેવો ઘરડો વ્યક્તિ અહીંયાથી જાય તો તમને શરમ લાગે, સંકોચ લાગે, આવું કેમ? અપ્સરાઓએ બે હાથ જોડીને કહ્યું, ક્ષમા કરજો મહાત્મન, આપ વૃદ્ધ છો પણ આપની આંખમાં એટલો તો વિકાર છે કે આ સ્ત્રી છે અને આ પુરુષ, એટલો ભેદ છે. પણ આપના પુત્ર સુખદેવજી તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી આ વિશ્વમાં. અને એટલા માટે જેની આંખમાં વિકાર ન હોય ત્યાં અમને શરમ પણ લાગતી નથી. શરમ સંકોચ ત્યાં જ છે જ્યાં વિકાર છે. અને એટલા માટે એવા સુખદેવજીને અહીંયા નમન કર્યા છે જે સર્વભૂત છે. આગળ કથાને લઈ ગયા, નૈમિષારણ્યમાં લઈ ગયા. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનક આદિ ઋષિઓ વિરાજમાન છે નૈમિષારણ્યમાં. બ્રહ્માજી પાસે ગયા અને પૂછ્યું કે યજ્ઞ ક્યાં કરીએ? અને પોતાનું જ્યારે ચક્ર છોડ્યું બ્રહ્માજીએ મનોમય, અને એની ચક્રની જે ધરીનો ભાગ હોય, વચલો ભાગ, કે જ્યાં મન સ્થિર થાય એને કહેવાય નૈમિષારણ્ય. અને એ ભાગમાં યજ્ઞ કર્યો છે. સુતજીને બોલાવ્યા છે સત્સંગ માટે, કારણ કે યજ્ઞમાં થોડો સમય બચે છે અને એમ થયું કે કંઈક લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત કથા સાંભળી. સુતજીને આમંત્રિત કર્યા, ઉપર સ્થાનમાં બિરાજમાન કર્યા. સૌનક આદિ ઋષિઓ બિરાજમાન થયા, સુંદર પ્રશ્નો કર્યા છે. સૌથી પહેલા વંદન કર્યા. સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયનમ, આપ કથાનો સાર અમને સંભળાવો જે અમારા કર્ણ માટે રસાયણ રૂપ હોય. અનેક પ્રકારના સુંદર પ્રશ્નો કર્યા અને સૌનકજી બોલ્યા, ભક્તિ જ્ઞાન વિરાગાક્તૌ વિવેકો વર્ધતે મહા, માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? વૈષ્ણવ માયા મોહથી મુક્ત કેમ બને? આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થઈ ગયો છે. એવો કોઈ ઉપાય બતાવો કે ક્લેશથી જીવ મુક્ત થઈ શકે. અમને એવા કોઈ સાધન બતાવો જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારા હોય, પાવન કરનારામાં પણ પાવન કરનારા હોય, અમને ભગવાન મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. અનેક પ્રકારના પ્રશ્નો કરે. કોઈ મહાપુરુષ મળે, કોઈ સંત મળે, કોઈ મહાત્મા મળે, ત્યારે એની આગળ કેવી ચર્ચા થાય, કેવા પ્રશ્નો થાય, કેવી વાત થાય, એ વિવેક છે. આપણે સંસારી વ્યક્તિ આગળ સંસારની વાત થાય અને ભક્તોને ભગવદીઓ પાસે ભગવાનની વાત થાય. બને એવી કોશિશ કરવી, ભગવત ધામોમાં, ભગવત સત્સંગમાં, ભગવત સ્થાનોમાં, મહાપુરુષોની આગળ બને એટલી લૌકિક ચર્ચા થાય એ ટાળવું. કે લૌકિક ચર્ચા જેમ ટાળી શકાય એનો પ્રયાસ કરો. પ્રશ્નો કર્યા. ગુરુ વંદના કરતા સૌનકજી બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રોહ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ.
ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું બધું સુખ આવે. ચિંતામણી લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ. જો કલ્પ વૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે. પણ જો ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જતું હોય. અને એટલા માટે જ્યારે ગુરુ મળે ત્યારે આ ચિંતામણી અને કલ્પ વૃક્ષ કરતા પણ શ્રેષ્ઠ ગુરુજન છે એમ કહે કે એનાથી લૌકિક સુખ, બીજાથી સ્વર્ગનું સુખ. પણ ગુરુની કૃપાથી તો આ જ લોકમાં વૈકુંઠનો આનંદ મળી જતો હોય. સાધારણ ગુરુ વૈકુંઠ પહોંચાડે અને ઉત્તમ ગુરુ વૈકુંઠ ભક્ત સુધી લાવી. એ ભક્તનું જીવન એવું બનાવી દે કે લોકો એની પાસે આવીને ભગવાનને મળ્યા એનો આનંદ એને અનુભવાય. ઘણા જીવ કે ઘણા મહાત્મા, ઘણા આચાર્યો, ઘણા ગુરુજન એવા હોય જેની પાસે જઈએ તો એમ લાગે જાણે ભગવાનની બાજુમાં બેઠા હોય. એની વાણીમાં, એના વિચારમાં, એના વ્યક્તિત્વમાં ભગવાનનો અહેસાસ આપણને થાય. એવા ભગવતીનો સંગ એ વૈકુંઠ કરતા પણ ઉત્તમ છે એમ કહે. તો ચિંતામણી સાધારણ સંસારનું સુખ આપે. હા, ગુરુ પાસે જઈને બેઠા બધી ઈચ્છાઓ પૂરી થવાય. એનું એવું સામર્થ્ય છે, એનો સ્વભાવ એવો છે કે ભક્તને દુખી નથી જોઈ શકે. કલ્પવૃક્ષ એની પાસે માંગવું ન પડે, ઈચ્છો એ પૂરું થાય એવું કલ્પવૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. એટલે હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં કહ્યું, વૈષ્ણવ માટે કલ્પવૃક્ષ કોણ? તો કે શ્રી મહાપ્રભુજીનો આશ્રય એ કલ્પવૃક્ષ સમાન છે. પણ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ આપે છે. અને એટલા માટે દરેક જીવે કોઈ ને કોઈ વ્યક્તિગત સદગુરુનો આશ્રય જરૂર કરવો. કારણ કે ગુરુનો આશ્રય કોઈ વ્યક્તિની પૂજા નથી, એ વ્યક્તિત્વનું આરાધન છે. એ પરમ વ્યક્તિત્વનું આરાધન, એ ગુરુ ભાવનું આરાધન છે. અને એ ગુરુ ભાવ જ્યારે હૃદયને સ્પર્શે છે ત્યારે જીવન બદલાવા લાગે છે. ગુરુ કરે છે શું? પેલું એક વ્યક્તિ મૂર્ત પથ્થર તોડતો હતો અને મૂર્તિ બનાવતો, અડધી મૂર્તિ બની. એટલે કોઈએ પૂછ્યું કે કેટલી સરસ તે મૂર્તિ બનાવી. ત્યારે પેલા મૂર્તિકારે કહ્યું, મેં મૂર્તિ નથી બનાવી, મૂર્તિ તો પથ્થરની અંદર હતી જ, મેં તો વધારાના પથ્થરો દૂર કરી દીધા છે. એમ આ બધા દૈવી જીવો છે, એ લીલાના જીવો છે. ગુરુ તો કેવલ વધારાના પથ્થરો દૂર કરે છે. સુરદાસ, કુમનદાસ, પદ્મનાભદાસ દરેકની અંદર છે, જરૂર ખાલી વધારાના પથ્થરો દૂર કરવાના છે. એટલે ભગવદ ગીતામાં પણ ભગવાને કહ્યું, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. અર્જુનને કહ્યું કે તું એ ગુરુની શરણે જા, જે તને તત્વદર્શી બનાવે. તત્વદર્શી ગુરુના શરણે જા, જે તને જ્ઞાન આપે. ત્રણ વસ્તુ બતાવી: પ્રણામ, પરિચર્યા અને પરિપ્રશ્ન. આ ત્રણ વિધિ ગુરુ પાસે જવાની બતાવી. સૌથી પહેલા વંદન કર, અહંકારને મૂકી દે, શરણે થા, એનો આત્મીય બન. અને જ્યારે આત્મીય થઈશ, પરિચર્યા કર, કારણ કે સેવા કરવાથી અહંકાર ઓગળે છે. બને તો જ્યારે પણ ભગવત સ્થાનોમાં જાઓ, ગુરુજનોને ત્યાં જાઓ, ઠાકોરજીના મંદિરમાં જાઓ, બને તો એવી સેવા કરો કે જે સેવાથી તમારા અહંકારને ઠેસ લાગતી હોય. કારણ કે તમારે જ તમારો અહંકાર તોડવો પડશે, બીજા તોડશે ને નહીં ગમે તમને. કારણ કે બીજા કોઈ અહંકારને ચોટ લગાવે ને તો આપણે વ્યક્તિથી દૂર થઈ જઈએ, પ્રવૃત્તિથી દૂર થઈ જઈએ. મને આમ કહી ગયો, મારી પાસે આમ કરાવ્યું, મને આમ જગ્યા ના આપી, આપણે ઠોસ લાગે. તો અહંકાર આપણને દેખાતો નથી, બીજા બતાવે ગમતો નથી, તો કાઢવો કઈ રીતે? એનો ઉપાય એ જ છે, આપણે જ વિવેકની હથોડી લઈ આપણા અહંકારના પહાડને તોડી નાખીએ. આ વિવેકની કુહાડીથી આપણે જ અહંકાર તોડવાનો. અને એટલા માટે એવી સેવા પસંદ કરો જેનાથી તમને તમારી જાતનું અપમાન થતું હોય એમ તમને લાગે. બીજા કરશે તો એ નહીં જાગે, આપણે જ આપણો વિવેક કરીએ. એવી સેવા લો, બુહારીની, વસ્ત્રની, સોહિનીની, એવા પ્રકારની કે આપણે લાગે હું આટલો મોટો ને હું આ કરું. પણ ભગવાન આગળ આપણે કાંઈ નથી. બસ એટલું સમજી જઈએ ને, એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી.
કે ઠાકોરજીની આગળ હું કાંઈ નહીં. મારો અહંકાર સંસાર સુધી રહે ત્યાં સુધી બરાબર છે, પણ પ્રભુને બે હાથ જોડીને કહેજો કે એ અહંકાર ક્યાંક મંદિરની અંદર ન ઘૂસી જાય, એના માટે પ્રભુ મને સાવધાન બનાવે છે. કારણ કે સંસાર સુધી રહે ત્યાં સુધી હું માફ છું, પણ એ જ અહંકાર લઈને હું તારી પાસે આવી ગયો ને પછી મને બચાવનારું કોણ? પછી એ જ મારું પતન કરી દેશે, મારો મત. અને એટલા માટે હંમેશા સાવધાન રહેવું. ભગવત સ્થાનોમાં જ્યારે પણ જાઓ ત્યારે કોઈ પણ પ્રકારનો મદ નહીં રાખો, દૈન્ય થઈને આવો. ગુરુ પાસે જવાની વાત કરી કે વિધિપૂર્વક જા. અને આગળ જ્યારે આ પ્રશ્નો કર્યા છે ત્યારે સુતજી કહેવા લાગ્યા કે સૌનકજી, તમારા બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે. અને જવાબ આપતા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ कलौकीरेण भाषितम. सुतजी कहने लगे, काल रूपी व्याल सर्प जब जीव का ग्रास करने लगा तब उससे मुक्त करने के लिए सुखदेव जी ने ये भागवत शास्त्र दिया. काल रूपी व्याल છે, સર્પ છે, જે આપણને બધાને ગ્રાસ કરી રહ્યો છે, ખાઈ રહ્યો છે, એ બધાને નીકળી રહ્યો છે. કાલથી કોઈ બચી શકતું નથી, એ બધાને ખાનારો છે. જો ને કેટલું ખાઈ ગયું, આપણી કેટલી ઉંમર ગઈ, કેટલું સામર્થ્ય ગયું, કેટલી સમજણ ગઈ, કેટલા સ્વજનો ગયા. નથી લાગતું કે આ બધાનો ગ્રાસ કર્યો છે કાલે? કાલ બધાનો ગ્રાસ કરે છે, અને આપણો એ પગ તો પકડેલો જ છે, આપણને ખેંચી તો રહ્યો જ છે. તકલીફ એ છે, ગ્રાસ તો થવાના છે, પણ એની સાવધાની આપણને છે. ઘણી વાર હું કહેતો હોઉં ને કે ગમે તેટલી સારી ઘડિયાળ લઈ આવો, પણ એવી ગેરંટી ક્યાં કોઈ આપે છે કે આજથી તારો સારો સમય શરૂ થઈ ગયો? અને તકલીફ અત્યારે દુનિયાની એ જ છે, ઘડિયાળ બધા પાસે છે, ટાઈમ કોઈની પાસે નથી. આ બધા પાસે ઘડિયાળ છે, સારામાં સારી હોય, પણ સમય કોની પાસે છે? સમય તો જઈ રહ્યો છે. સમયને કોઈ રોકી નથી શકતું. સમયને રોકી ન શકાય, સમયને કેવલ સુધારી શકાય છે. તમને મળેલા સમયને તમે સફળ કર્યો, સુધાર્યો, બસ એટલું જ તમારા હાથમાં. તમે એને રોકી ન શકો. સમયની ગતિ તો કોઈ રોકી શકતું નથી. અહીંયા કહ્યું, કાલ રૂપી વ્યાલ ગ્રાસ કરી રહ્યો છે, અને એનાથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે. તો ભાગવત શાસ્ત્રથી શું થાય? ઘડિયાળ બંધ થઈ જાય? સમય રોકાઈ જાય? ના, સમય સફળ કરવાની યુક્તિ ભાગવતમાં છે. સમય રોકાતો નથી, એને સફળ કરી શકાય છે. જે સ્વયં પરીક્ષિત મહારાજે કરી લીધું. શ્રાપ લાગ્યો પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે, એ આ ભાગવતની કથા છે. શ્રાપિતને સમર્પિત કરી દીધો, એ આ ભાગવતનું સામર્થ્ય છે. જુઓ ને, 7 દિવસમાં મૃત્યુ. આપણે કહીએ છે ને 8મો દિવસ ક્યાં કોઈને મળે છે? આપણને બધાને 7 દિવસમાં જ જવાનું છે. સોમથી રવિ કોને 8મો દિવસ મળે? 7 દિવસ જ બધા પાસે છે. ઘણાને એમ લાગે બસ 7 જ દિવસ. પરીક્ષિતને સુખદેવજી મળ્યા તો સુખદેવજીએ કહ્યું, 7 દિવસ તારી પાસે છે. એક ભરોસો અપાવ્યો, એક બળ આપ્યું, અને 7 દિવસમાં તરી ગયા પરીક્ષિત મહારાજ. અને એટલા માટે તરી ગયા એનો અર્થ મરી જવું નથી થતું. મૃત્યુ તો શ્રાપને કારણે હતું, પણ ભાગવતે તારી દીધા. એટલે કે મૃત્યુ પહેલા ભગવાનને મળી લેવાની કળા એ ભાગવતમાં છે. કારણ કે મર્યા પછી જ ભગવાન મળવાના હોય તો સહેલો ઉપાય ભગવાન મળવાનો શું? કે મરી જાઓ બધા તો ભગવાન મળી જાય. પણ આપણે મરીને થોડી મળવું છે, આપણે તો મળીને મરવું છે. આપણે તો જીતા જીવંત પ્રભુ પ્રાપ્તિ કરી અને પછી આનંદથી ભગવાનને આ દેહ પાછો સોંપવો કે તે જેમ આપ્યો હતો એમ તને પાછો આપ્યો. વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી
જે માણસ વસ્ત્ર બદલીને તરો તાજા થઈ જાય એમ વિસર્જન પણ નવસર્જનની શરૂઆત જેવું લાગે. તો આ કળા ભાગવતની છે અને એટલા માટે કહ્યું કે આ કથા તો એવી છે કે કેવલ આ ભાગવતના શ્રવણ માત્રથી જીવના અંતઃકરણ શુદ્ધ બની જાય છે. મને શુદ્ધૈ ન વિદ્યતે, ભાગવત સિવાય મનને પવિત્ર કરવાનું બીજું કોઈ સાધન નથી. કથા સાંભળતા સાંભળતા મન વિશુદ્ધ બને છે અને ખરેખર થાય છે. તમે જ અનુભવ કરશો 7 દિવસમાં મન કેવું ધોવાઈને તરુ તાજા થઈ ગયો એ ભાગવત સાંભળીને તમને અહેસાસ થશે. આ ભાગવતનો પ્રભાવ છે. કહ્યું કે આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. કારણ કે જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહી રહ્યા હતા ત્યારે સ્વર્ગમાંથી અમૃતનો કળશ લઈને દેવતાઓ આવ્યા અને કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજને કે તને મૃત્યુનો ડર છે ને, એમ કર તું અમૃત પી લે, અમર થઈ જઈશ. અચ્છા, તો બદલામાં તમને શું જોઈએ કે બીજું કાંઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને એમના મુખે કથા અમૃત અમે સાંભળીએ. એટલે કે એનો અર્થ એ થયો કે સ્વર્ગમાં કથા નથી. અને કથા કેમ નથી? કારણ કે ત્યાં કોઈ કથાકાર નથી. કથા કહેનાર કોઈ હોય તો કથા હોય. કારણ કે જે ભગવાનની કથાનો આનંદ માણે એને ભગવાન સ્વર્ગ નરકના ધક્કા નથી ખડાવતા, એને તો પ્રભુ પોતાના ધામમાં લઈ જાય. અને એટલા માટે દેવતાઓ પણ લાલાયિત રહે. જો દેવતાઓ પાસે સમુદ્ર મંથનનું અમૃત છે જે અમર બનાવે છે, અસુરો પાસે સંજીવની વિદ્યા, કારણ કે શુક્રાચાર્ય એમના ગુરુ છે અને કોઈ પણ મરે તો સંજીવની વિદ્યાથી શુક્રાચાર્યને જીવંત કરી દે છે. આ બંને તત્વો એવા છે કે જીવને અમર બનાવે. એ દેવો પાસે પણ કળા છે અને અસુરો પાસે પણ કળા છે. તો માણસ રહી ગયો. માણસ પાસે શું? તો ભગવાન કહે એની પાસે કથામૃત છે કે એ જીવતા જીવંત અમરત્વનો અનુભવ કરીને જાય. એકની પાસે સમુદ્ર મંથનનું અમૃત, બીજા પાસે સંજીવની, પણ મનુષ્ય પાસે આ ભગવાનની કથાનું અમૃત છે. એકવાર જે પી લે ગમે તેવો પાપી કેમ ન હોય. આગળ કથા આવશે ધુંધકારી, એના જેવા પાપ તો અહીંયા બેસેલા કોઈએ નહીં કર્યા હોય. તો જેનો એનો ઉદ્ધાર થઈ શકે તો આપણો કેમ નહીં? એક ભરોસો પામે. તો એમ આ કથામૃત એવું દિવ્ય છે કે જે ગમે તેવા પાપ કર્યા હોય, અને શાસ્ત્રોમાં તમે કોઈ પુણ્ય ન કર્યું હોય, અનેક પાપો કરીને ગુજરી જાઓ તોય તમારો મોક્ષ થઈ શકે એવી વિધિઓ શાસ્ત્રોમાં છે. આપણે કેમ ગયા જઈને શ્રાદ્ધ કરો ને અહીંયા જઈને આ વિધિ કરો, પ્રયાગમાં જઈને આમ કરો. શાસ્ત્રોમાં અનેક ઉપાયો, જે માણસ કાંઈ ન કર્યું હોય સત્કર્મ અને ગુજરી જાય તો એનો મોક્ષ થાય, એની સદગતિ થાય, એમાં શાસ્ત્રોના ઉપાયો છે. એટલે કે મુક્તિ થઈ શકે છે મર્યા પછી પણ ભક્તિ તો જીતા જીવંત જ કરીને જવાની હોય. એ મર્યા પછી કોઈ કરે આપણને આનંદ ના આપે. આ ભગવાનનું કથામૃત પણ એવું છે. કથા અમૃત એવું છે, જીતા જીવંતને અમરત્વ તો આપે, પણ મરી જાય, દેહ જતો રહે પછી એનો ઉદ્ધાર કરાવી શકે એવું સામર્થ્ય આ કથામૃતનું પણ છે. તેનું પ્રમાણ ધુંધકારીની કથા છે. મૃત્યુ પામ્યો, અધોગતિ થઈ, છતાં કથામૃત કરવાથી, ભાગવતજીની સપ્તાહ કરવાથી, કારણ કે આ 6 અધ્યાયમાં જે મહાત્મ્ય છે એ કેવલ ભાગવતનું મહાત્મ્ય નથી, પણ ભાગવત કથા સપ્તાહનું મહાત્મ્ય કહ્યું છે. કે આ સપ્તાહ કરવાથી શું થાય, આ કથા કરવાથી શું થાય, એના મહાત્મ્યનું વર્ણન આ 6 અધ્યાયોમાં છે. તો કહ્યું પરીક્ષિત મહારાજે ના પાડી, મારે સ્વર્ગનું અમૃત ન જોઈએ, કારણ સ્વર્ગના અમૃતથી દીર્ઘ જીવન મળે, પણ કથામૃતથી દિવ્ય જીવન મળે છે. મારે લાંબુ નથી જીવવું, મારે દિવ્ય જીવન જોઈએ છે. ભલે થોડી ક્ષણો માટે જીવ્યો હું, પણ એ સુગંધ ફેલાવીને જાઉં. પેલો વર્ષોથી પડેલો પથ્થર રસ્તામાં રોજ આવતો હોય પણ એને જોઈને આનંદ ન થાય, પણ એની બાજુમાં એક નાનકડું ફૂલ ઉગ્યું હોય ને, ભલે એક દિવસ માટે ઉગ્યું છે, પણ જે જોઈને જાય એને આનંદ આપીને જાય. મારે તો આવું દિવ્ય જીવન જોઈએ છે. અને એટલા માટે અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નાય નદ દૌસ કથામૃતમ. અભક્ત જાણ્યા એટલે સ્વર્ગના રહેલા દેવતાઓને કથામૃત ન આપે. જો દેવતાઓ આવીને બેસી ગયા હોત પંડાલમાં તો કોઈ એમને રોકવાનું નહોતું, પણ અમને મળે ને બીજાને ન મળે, આ વૃત્તિ એ દેવતા વૃત્તિ છે.
અને એટલા માટે એમને કથા ન મળી. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ તો સ્વયં સનતકુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો કે અરે નારદજી તો સતત પરિભ્રમણશીલ છે, ક્યાંય રોકાતા નથી, અને સનતકુમારો પણ એક જગ્યાએ ન રહે, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં કે જ્યાં સનતકુમારોએ નારદજીને વિધિ સંભળાવી હોય? તો એ કથા કહેતા સુતજી બોલ્યા, એકદા હિ વિશાલાયા ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા તદ્રશોસ્તત્ર નારદમ. એકદા હિ વિશાલાયામ, બદ્રી વિશાલમાં એકવાર આ ચારે મુનિઓ સનત, સનંદન, સનત, સનતકુમાર, જે સનતકુમાર નામથી ઓળખાય છે, ચાર મુનિઓ છે, બ્રહ્માજીના માનસ પુત્રો છે, 12 વર્ષની જેમની આયુ રહે છે અનાદિકાળ, પણ અખંડ ભગવદ નામ લે છે એટલે કાલનો પ્રભાવ એમના પર થતો નથી. જેના મુખમાં પ્રભુનું નામ હોય ને એના પર કાળ અને કર્મ પ્રભાવી થતા નથી. જ્યાં ભગવાનને ભૂલીએ ને ત્યાં જ કાળ અને કર્મ બંને આપણા ઉપર હાવી થઈ જાય. શરણાગત છે અને આ બંને બાધક નથી. વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો પેલા અષ્ટપદીનો, સપ્તપદીનો પ્રસંગ આવે માજીનો, કે પેલા માજીને લેવા માટે કેટલી વાર યમદૂત આવ્યો, અને યમદૂત આવે ને કે ચલો માજી હવે સમય થઈ ગયો છે જવાનો. અરે હમણાં તો જન્માષ્ટમી છે, હમણાં કોણ આવે, પેલા એની સેવા કરી લેવા દે પછી આવીશ. પેલો પાછો જાય, પાછો આવે, ચલો હવે તો ચાલો, અરે હવે તો રાધાષ્ટમી આવી, આ સેવા છોડીને કોણ જાય, જ્યાં પછી આવજે. એમ કરીને 7 વાર પાછો ફેરવ્યો અને પછી કાળના માથે પગ મૂકીને માજી ગયા. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. એવી આ પરમાત્માની ગાથા છે કે જે ભગવાનના શરણે રે એને કાળ અને કર્મ બાધા કરતા નથી. કર્મમાંથી મુક્ત થવા માટે પણ બને તો ભગવાનની શરણાગતિ લો. કર્મના બંધનો પણ ભગવાન ખોલી દે. ભલે લોકો એમ કહેતા હોય કે કર્મ તો ભોગવવા જ પડે, એને કોઈ ફેરવી ન શકે, કર્મના ફળ તો ભોગવવા જ પડે. આ શાસ્ત્રનું અધ્યયન કરો તો આ સંપૂર્ણ સાચી વાત ન કહી શકાય. કર્મ બંધનથી પણ છૂટી શકાય. ભગવાન પોતે ગીતાજીમાં કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ, હું તને તારા કર્મ બંધનોમાંથી છોડાવીશ. અને ભગવાન છોડાવે જો શરણાગત થાવ. એટલે જ પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બ્રહ્મ સંબંધની વિધિ પહેલા કરવામાં આવે. બ્રહ્મ સંબંધ એટલે શું છે? આ શરણાગતિની વિધિ છે. આપણે વિધિવત ઠાકોરજીના શરણે જઈએ છીએ. શરણાગત જે થાય એનું યોગ અને ક્ષેમ સ્વયં ભગવાન કરી આપે છે. અને એટલા માટે જીવે ભક્તિ માર્ગમાં ચાલવા માટે સૌથી પહેલા શરણાગત થવું. અહીંયા આ સનતકુમારોનો મેળાપ નારદજી સાથે થયો. જેમ એમ કહ્યું ત્યારે પૂછ્યું કે નારદજી તો પરિભ્રમણશીલ છે અને સનતકુમારોને મળ્યા ક્યાંથી? ત્યારે કથા કહેતા કહ્યું કે બદ્રી વિશાલમાં સનતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા. એટલામાં નારદજી ઉતાવળા ઉતાવળા જતા દેખાયા. મુખમાં ચિંતા હતી. સનતકુમારોએ કહ્યું કે અરે નારદ, ભક્ત તો ચિંતનમાં હોય, તમારા મુખમાં ચિંતા કેમ? અને ત્યારે નારદજી પોતાની વ્યથા અને કથા બંને કહેતા બોલ્યા, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ काशिम गोदावरीम तथा. नारद जी कहने लगे अपनी व्यथा और कथा को कि मैं पृथ्वी को सर्वोत्तम जानकर तीर्थ यात्रा करने के लिए आया और जहां जहां तीर्थों में गया બધા જ તીર્થોમાં ગયો પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. બધે જ કલિયુગનો પ્રભાવ મને દેખાયો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. महाप्रभु जी ने भी कहा
નારદજી એ જ વાત કરી કે બધે જ ગયો, ભગવાનને મેળવવા ગયો, પુણ્યો કરવા ગયો, શાંતિની પ્રાપ્તિ માટે ગયો, પણ બધે જ મને કલયુગનો પ્રભાવ દેખાયો. કલયુગ એટલે ક્લેશ, કલહ. આજે બધે જ ઘર ઘરમાં કલહ છે, ક્લેશ છે. આ જ કલયુગ છે. જે સમય ઠાકોરજી પાસે તમે શાંતિથી બેઠા હો ત્યારે માનજો અત્યારે મારો સતયુગ ચાલી રહ્યો છે. જો એક જ દિવસમાં તમને ચારે યુગનો અનુભવ પોતાના ઘરે જ થાય. સવારે ઉઠીને સ્નાન કરીને સેવામાં બેઠા હો ત્યારે સતયુગ આવે, અને જ્યાં મંદિર બંધ કર્યું ત્યાં ત્રેતા ચાલુ થઈ ગયો. ત્રેતા ચાલુ થયો એટલે સૌથી પહેલા શાંતિ જાય, એટલે બધી ચિંતાઓ માથે ઘેરી લે. આ બાકી છે, આમને ઓફિસ જવાનું છે, સ્કૂલે જવાનું છે, આ જવાનું છે, એટલે શરૂ થયું ત્રેતા. પછી તો આપ હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ ચારે યુગનો અનુભવ તમને એક જ દિવસમાં રોજ ઘરે થાય છે. અને સાંજ પડતા પડતા તો ઘરમાં એવું કલયુગ આવી જાય કે એકબીજાને સામે દેખ્યા ના રહે. તમે તો સામે આવતા જ નહીં, સમજી લેવું કે કલયુગ સામે આવી. એક જ દિવસમાં ચારે યુગનો અનુભવ આપણે કરીએ. તો અહીંયા નારદજી કહેવા લાગ્યા, હું જ્યાં જ્યાં ગયો ત્યાં કલયુગનો અનુભવ મને થયો. શું શું જોયું? કલયુગના લક્ષણમાં દેખાયું શું? અને નારદજી એ વાત કહેતા સનત કુમારોને કહે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. सबसे पहले नारद जी ने देखा सत्यम नास्ति, सत्यનો નાશ થયો છે. એક વસ્તુ યાદ રાખજો, સત્ય એ કોઈ શબ્દનું નામ નથી, સત્ય એ ભાવનું નામ છે. ઘણી વાર મુખમાં અસત્યના શબ્દો હોય પણ ભાવના સત્યની હોય તો શાસ્ત્રો એને સત્ય કહે છે. જેમ શાસ્ત્ર કહે છે કે કોઈ ગાયને મારવા માટે કોઈ પાછળ પાછળ દોડતો હોય અને તમે ગાયને જોઈ આમ જતા અને પૂછે તમને કે તમે ગાયને ભાગતા જોઈ અને તમે કહો આ ડાબી બાજુ ગઈ છે, અને ગાયને બચાવી લીધી. મુખમાં ભલે અસત્યના શબ્દો હતા પણ એ દિવસે તમે સાચું બોલ્યા છો, કારણ તમારો ભાવ સત્યનો છે કે જેનાથી શાંતિ અને સદગુણ ઉત્પન્ન થાય એ સત્ય છે. એટલે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. એટલે જ કહ્યું એવું કડવું સત્ય શાસ્ત્ર પણ સ્વીકારતું નથી કે જેમાં કડવાટ હોય. આપણે ભલે એમ કહીએ કે સાચું બોલીએ એટલે કડવા લાગી, ના, આપણને કડવું જ બોલવું હોય છે, ખાલી સત્યનો તો દુરુપયોગ કરતા હોઈએ છીએ. કોઈનું અપમાન કરવું હોય ને ત્યારે સત્ય બોલીએ, કોઈને નીચે બતાવવા હોય ત્યારે સત્ય બોલીએ, કોઈને દુઃખ પહોંચાડવું હોય ત્યારે સત્ય બોલીએ, પણ કોઈના ગુણ જોઈ સીધું મોઢા પર કહ્યું કે તમે બહુ સારા છો ત્યારે તો સત્યનો આગ્રહ પણ નથી હોતો. અને એટલા માટે સત્યનો કલયુગમાં દુરુપયોગ થાય છે. દુરુપયોગ થાય છે એટલે સત્યનો નાશ થયો કહેવાય, કારણ કે એનો સદુપયોગ રોકીને દુરુપયોગ. ગુણ જોઈને સીધું મોઢા પર નથી કહેતા, દોષ જોઈને મોઢા પર કહીએ. લોકો એમ કહે ને અમે પાછળ વાત ના કરી, સીધે સીધું મોઢા પર કહી દી, તો આ પણ કોઈ ગુણ નથી. અને મનમાં વાત રાખી નથી શકતા એટલે કહી દો છો. તો ઘણી વાર કહું, લોકો એમ કે અમે પાછળ વાત ના કરી, દિલમાં ના રાખી, મોઢા પર. દિલમાં નહોતું બોલાઈ ગયું, વાત જ ખોટી છે. દિલમાં હોય એટલે જ બોલાય. લોકો પછી ભલે બધું વાળવા જાય, ના ના દિલમાં નતું, ખાલી કહેવાઈ ગયું ને, ખોટું ના લગાડતા. બોલ્યા પછી સોરી કહેવાથી કઈ ભૂસાઈ જતું નથી, એ તો સળગતું જ રહે. અને એટલા માટે વિવેકી બનવું મનુષ્ય. તમે ગમે તેટલા સાચા હો પણ જો વિવેકી નથી તો એ તમારું સત્ય કોઈ કામનું નથી. કારણ કે સાચી વાત ક્યારે કહેવી એ જો સમજ તમને નથી તો તમે સત્યને કદરૂપું બનાવી રહ્યા છો. અને સત્ય માટે આપણે તો લોકોને ઘટનાઓ કેવી કહીએ. પેલા સત્યવત રાજાની લોકો કહે ને કેવી કેવી હરિશ્ચંદ્રની કથા કે આમ સાચું બોલીને દુખી થઈ ગયો, એવા તો પ્રસંગો કહીને સાચું બોલવાનું કહીએ. કોઈને કોઈ પ્રેરણા આપવી હોય તો સાચું બોલવાથી શું શું લાભ થયા એવા પ્રસંગો કહેવાય.
આપણે તો સત્યની વાત કહીએ ને તો એ કથા હરિશ્ચંદ્ર ની કહીએ કે એને આ જતું રહ્યું, નામ વેચાઈ ગયો, નામ થઈ ગયો, સાચું બોલીને આવ. પેલાને સાંભળીને એમ થાય કે સાચું તો બોલાય જ નહીં તો દુઃખી થઈ જવાય. જો પ્રેરણા પણ કઈ રીતે અપાય એ પણ વિચારવા જેવું છે. બાળકો જયારે તમે બેઠા હો ત્યારે તમે ઈચ્છો છો કે ઠાકોરજી તરફ થાય, જાય, પ્રભુને ભજતો થાય, તો એની આગળ શેર કરો તમારા પ્રસંગ. બેટા જો જીવનમાં કેટલા દુઃખો આવ્યા, ઘણા સંકટો આવ્યા, ઘણી વાર એમ લાગ્યું કે હવે જીવન ફસાઈ ગયું, ખતમ થઈ ગયું, અને જાણે પતન થઈ ગયું ત્યાં સુધી પહોંચી ગયા. પણ આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે ને એનો ભરોસો પકડી રાખ્યો, એના ચરણ પકડી રાખ્યા. અને બેટા એટલે કહું છું એ ચરણ પકડી રાખ્યા ને તો ગમે તેટલા સંકટો આવ્યા ઠાકોરજી આપણને બધેથી કાઢી રાખ્યા. એટલે બેટા બાકી બધું છૂટે તો વાંધો નહીં, આપણા ઠાકોરજીના ચરણ છોડતો નહીં. આમ વાત કરો તો એને થાય કે ના પ્રભુનું શરણું ન છોડાય. પ્રેરણા કેવી આપવી, કઈ રીતે આપવી? આપણે આપણા જીવનના પ્રસંગો શેર કરીને જ્યારે બાળકો આગળ કહીએ તો એની અંદર પણ ભાવ જાગે. લોકો ઘરે આવીને હવેલીએ ગયા ત્યાં તો કોઈએ દર્શન ન કરવા દીધા, એવા ધક્કા વાગ્યા, ત્યાં તો દર્શન. આવી વાત કરો છોકરાને એમ થાય કે હવેલીએ જવાય જ નહીં. કઈ વાત બાળકો આગળ કરવી? વ્યવસ્થાનો અભાવ હોય એને કારણે ભગવાનથી દૂર થઈ જવું આ કોઈ હોશિયારી નથી. ઘણી જગ્યાએ વ્યવસ્થાનો અભાવ હોય એ માણસોની તકલીફ છે, એનાથી મંદિરે જ ન જવું એમ ભગવાનથી દૂર ન ભાગી જવાય. એવી ઘણી જગ્યાએ કેવલ મંદિર જ નહીં, એ તમે ન્યાયપાલિકામાં જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ, શિક્ષક વર્ગમાં જાઓ કે તમે તબીબી ક્ષેત્રમાં જાઓ, ઘણી જગ્યાએ માણસોની અવ્યવસ્થાઓ દેખાય, એને કારણે એનાથી દૂર ન થઈ જવાય, એનાથી વ્યવસ્થા ન ચાલે. તો કોઈ ડોક્ટર કેસ ફેલ કર્યો એનાથી એમ ના કહેવાય હવે તો મેડિકલ સામે ઈલાજ કરાવવા જ ના જાવ, તો નુકસાન કોનું? તારું જ. ઘણી વાર કોઈ એક વ્યક્તિનો કડવો અનુભવ આપણને એના પ્રત્યે અભાવ લાવી દે. કોઈ અમદાવાદ પહેલી વાર આવ્યું હોય ખરીદી કરવા અને દુકાનદાર કોઈ એને છેતરી લે એટલે એને એમ થાય કે ખરીદી કરવા અમદાવાદ તો જવાય જ. હવે આવું કોઈ માને તો કેવી મોટી ગલતફહેમી એને કહેવાય. એમ ધર્મ ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે પણ ક્યાંક કોઈ કડવો અનુભવ થાય એનાથી ભગવાનથી દૂર થઈ જશો ને તેમાં નુકસાન તમારું જ થશે. મૂળ કહેવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે ઘરે આવીને બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરવી એ પણ એક સમજદારી તમારી બતાવે. કયા પ્રસંગ અને કેવી ઘટના કહેવાય. તમે આવી સંકટની ને વિપત્તિની ને અવ્યવસ્થાની વાતો કરશો તો એ લોકોને એમ થશે કે હવેલી આપણું કામ નહીં, મંદિરે આપણું કામ નહીં. ઉલટાનું એમ કરે આજે તો એવા સુંદર દર્શન થયા, આજે તો એમ જાણે ઠાકોરજી મારી સામે સ્મિત કરતા હોય એમ લાગતું હતું. આજે ખરેખર ઠાકોર જાણે આશીર્વાદ આપ્યો હોય ને એવો અહેસાસ થયો. બેટા જા આજે તું જઈને દર્શન કરી આવ, બહુ સુંદર દર્શન થઈ રહ્યા. આવી વાત કરી તો એને ભાવ થાય દર્શન કરવાનો. તો વિવેક રાખો. જે મૂળ વાત હું કહું છું કે વિવેક વગરનું સત્ય પણ અસત્ય જેવું છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, તપ જતું રહ્યું, કોઈને ઘસાવવું નથી. અને તપ એટલે કેવું જંગલમાં બેસીને કરીએ, અને હવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને બેસવાય નથી દેવાના. તમે જંગલમાં જવાની ક્યાં વાત કરો? કોણ બેસવા દેવાનું છે? હવે તો સંસારમાં જે સંજોગો મળ્યા, જે સ્વજનો મળ્યા, જે વ્યવસ્થા મળી એમાં સંતોષથી આનંદમાં રહેવું એ જ અત્યારનું આપણા બધાનું તપ છે. હવે તપ કઈ શરીર ગાળવા માટે જંગલમાં જઈએ એ તપ નહીં. જે વ્યવસ્થાઓ મળી, કારણ કે ફરિયાદ કરીને કેટલું જીવવાનું, જીવ બાળીને મળેલા સુખો પણ તમે ભૂલી જવાના. એના કરતા ભગવાને જે આપ્યું છે એને સ્વીકારતા શીખો. એ સારી ઘટના હોય કે દુર્ઘટના હોય, બધું ધાર્યા પ્રમાણે ક્યાં જીવન ચાલે છે, પણ જે મળ્યું છે એને સહર્ષ સ્વીકારતા શીખો. અને સ્વીકારવાની વૃત્તિ આવશે ને દુઃખ આપમેળે નાનું થઈ જશે. ભાગવાની વૃત્તિથી જીવશો ને તો દુઃખ મોટું જ થતું જશે, પછી એની સાથે લડવાની પણ હિંમત જતી રહેશે. એના કરતા એકવાર સ્વીકારી લો, હા આવું જ છે, મારે આવા જ સંજોગોમાં રહેવાનું છે, પણ મારે સુખથી રહેવું છે, મારે આનંદથી જીવવું છે, મારે મારું જીવન ગુમાવવું નથી. આ જ આપણું તપ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, પવિત્રતા જતી રહી. અને પવિત્રતા, સ્વચ્છતા નો પ્રચાર થઈ રહ્યો છે, સાથે સાથે પવિત્રતાનો પણ પ્રચાર થવો જોઈએ.
પુષ્ટિ માર્ગ તો 500 વર્ષથી કહે છે કે હાથ ધુઓ હાથ ધુઓ હાથ ધુઓ. આપણે ન માન્યા એટલે હવે ગવર્મેન્ટે તેંડુલકરને રાખવો પડે છે એડવર્ટાઇઝમાં કે વોશ યોર હેન્ડ. એટલે હવે આપણને લાગે હવે બરાબર હાથ ધોવા જોઈએ. પણ આ પુષ્ટિ માર્ગના આચાર્યો 500 વર્ષથી કહીએ તમને ઓર્થોડોક્સ લાગીએ છે. એ જ વાત ફરી ફરીને નવા રૂપે આવે તો આપણે સ્વીકારીએ, પણ એ ધર્મના નામે કહેવાય તો એને આપણે કંઈક રૂઢિવાદિતા કહીએ છીએ. સ્વીકારો, જે સારી વસ્તુ છે એને સ્વીકારો. ઉત્તમ વસ્તુનો સ્વીકાર કરે એને સમજદાર વ્યક્તિ કહેવાય. ઉંમર ગમે તેટલી મોટી થાય પણ સારી વસ્તુનો સ્વીકારવાની વૃત્તિ જો તમારી અંદર છે ને તો તમે યુવાન છો. કારણ કે તમારું મન બુદ્ધિ રોકાઈ નથી ગયા, વહી રહ્યા છે. નવું સ્વીકારવાની વૃત્તિ તમારી અંદર છે. શૌચમ, આપણા ઘરનું માટલું એટલું પવિત્ર છે કે કોઈ બ્રાહ્મણ આવે તો એને પાણી પીવડાવી શકે. આપણા ઘરે જો ઠાકોરજી બિરાજતા હોય થોડીક પવિત્રતાનો ખ્યાલ આપણે જરૂર રાખો. આપણે સાધારણ લોકો નથી, આપણે વૈષ્ણવ કુટુંબના લોકો છીએ. વૈષ્ણવી સંસ્કાર સાથે જીવીએ છીએ અને એટલા માટે ઘરમાં બહેનો કઈ શીખવાડે તો ભાઈઓએ શીખવાની તૈયારી રાખવી કે હમણાં અહીંયા ન અડાય, હમણાં આમાંથી ન ખવાય, હમણાં આમાંથી ન લેવાય. ત્યારે પછી ભગવાનની બાબત કોઈ શીખવાડતું હોય તો એમાં પોતાનો અહંકાર વચ્ચે નહીં લાવો. મને કહેનારું તમે કોણ? અરે કોઈ સારી વસ્તુ શીખવાડી રહ્યું છે, કઈ કલ્યાણકારી વાત છે ને, પ્રભુ સંબંધી વાત છે ને, ધર્મ સંબંધી વાત છે ને. અને જેના કેન્દ્રમાં ભગવાન હોય એ પછી કોઈ પણ આપણને ચેતવે તો આપણે સમજી જવું કે ના આ નથી કરવા. ઠાકોરજીને શ્રમ પડે. જો કોઈ મીઠું મીઠું બોલી બોલીને સંસારમાં ખેંચી જાય એના કરતા કડવું બોલીને પણ જે ભગવાનમાં લઈ જાય ને એ વ્યક્તિનો સંગ કરજો. એ તો વખાણ કરી 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 કરીને સંસારમાં ખેંચી જાય તો ક્યાંક તો આપણું બગાડ કરશે. અને કોઈ કડવા થઈને પણ ભગવાનની બાબતમાં ચેતવતા હોય તો એનો ઉપકાર માનો. આપણી તકલીફ એ છે અજાણ્યા કોઈ મોટા મહાત્મા આવીને આપણને કહી જાય તો બહુ ગમે, કેવો સારો ઉપદેશ આપ્યો, પણ એ જ વાત ઘરના પત્ની કહે ને તો ઝઘડો કરવા લાગીએ. એટલે કે સારી વાત પણ સ્વજન પાસે નથી સ્વીકારતા. ઉત્તમ વાત છે અને નિકટના સ્વજન કહી રહ્યા છે એમાં એનો કોઈ સ્વાર્થ નથી, પણ ભગવાનના સુખની વાત છે એ આપણે જાણીએ છીએ કે આમાં આનો સ્વાર્થ નથી, એમાં ભગવાનની બાબત છે તો એને સહર્ષ સ્વીકાર. એમાં અહંકાર વચ્ચે નહીં આવવા દે. અને પવિત્રતામાં જો થોડુંક ભાઈઓ સાથ આપવા લાગે બહેનોને તો ઘરમાં એ વૈષ્ણવી પવિત્રતા પણ ટકાવી શકીએ એમ છે. કારણ કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. કમથી કમ મેઠા જૂઠાનું આપણે ધ્યાન રાખીએ, પ્રસાદી અનપ્રસાદીનું ધ્યાન રાખીએ, કારણ આપણા ઘરે ઠાકોરજી છે. બસ આ એક ગૌરવ આપણી બાબત છે કે મારું ઘર એક વૈષ્ણવનું ઘર છે. મેરા યે વૈષ્ણવ પરિવાર હરિ આ જાઓ એક બાર. મેરા યે વૈષ્ણવ પરિવાર હરિ આ જાઓ એક બાર. ભક્ત પુકારે કે આ વૈષ્ણવનો પરિવાર છે, પ્રભુ એકવાર પધારો. આપ સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દયા ને દાન જતા રહે. દાન પણ માણસ પોતાને કેન્દ્રમાં રાખીને કરે. ઉદરમ ભરીણો જીવા, પેટ ભરવા માટે લોકો જીવવા લાગે. ગમે તેટલું ભણે ગણે શેના માટે? માણસને પૂછો તો આ પેટ માટે દોડવું પડે છે. અરે પેટ કોઈને દોડાવતું નથી, જીભ દોડાવે છે. બાકી પેટ તો ખીચડીથી પણ ભરાય, પણ જીભને ભાવતી નથી એટલે દોડાવે. આપણા બધાની તકલીફ છે જ્યાં સુધી એક હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું શરૂ ન કરી. એક હાર્ટ એટેક આવી જાય પછી ડોક્ટર કે હવે વોક કરો, તેમ કે હવે કરવું પડશે પણ ભાઈ પહેલેથી જ કરો. એટલે કે માણસ સંજોગો બગાડ્યા પછી સુધારવાના પ્રયાસો કરે છે. કહેવાની મૂળ વાત કે જ્યાં સુધી સંજોગો બગડે નહીં ને ત્યાં સુધી એને સાચવવાની પણ ચિંતા ન કરે. ઉદરમ ભરીણો જીવા, પેટ ભરવા માટે માણસની બુદ્ધિ નાની થતી. અને એમાં પણ મોટા પદ ઉપર બેસેલા ઘરના મોટા વ્યક્તિઓના મન જ્યારે નાના થવા લાગે ને ત્યારે સમાજ અને પરિવારને મોટું નુકસાન થાય છે. મોટાઓના મન પણ મોટા હોવા જોઈએ.
જ્યારે તમે ઘરમાં વડીલ બન્યા, તમે હવે મોટા છો, તમે હવે શ્રેષ્ઠ, તમે સંસ્થામાં, મંદિર, કોઈ શ્રેષ્ઠ સ્થાને, મોટા સ્થાને છો, ત્યારે તમારું મન પણ મોટું રાખો. કારણ કે જો નાની નાની ભૂલોને પણ માફ કરવાનું મોટું મન નથી ને, ત્યારે તમારા જીવનમાં ચિંતા અને ઉદ્વેગ અને ક્લેશ સિવાય બીજું કઈ નહીં. આવું તો થાય, હવે ના કરતો, એમ કરીને માફ કરવાનું મોટું મને જોઈએ. એક જ વારમાં બધાને સુધારી નથી શકાતા. સુધારવા માટે અનેક મોકાઓ આપવા પડતા હોય છે, અનેક ચાન્સ આપવા પડે. તમારે નાના બાળકોને હવે ન કરતો, હવે ન કરતો, હવે સાવધાની રાખ, એમ કરતા કરતા સમજ આવતી. સમજ એક વારમાં ના આવી જાય. જીવનની કેટલી ઘટનાઓમાંથી પસાર થતા થતા માણસ ઘડાતો હોય છે. જેમ એ ઘડાને આકાર આપવા માટે એક જ થપ્પડમાં થોડી આવી જાય, કેટલા થપ્પડો લગાવે ત્યારે ઘાટ મળે. એમાં જીવનનું પણ એવું જ છે. જિંદગી કેટલા થપ્પડો લગાવી આપણને ઘાટ આપતી હોય છે. અને એટલા માટે નાનકડી ઘટનામાં સંબંધો તોડવાની ઉતાવળ નહીં કરે. હવે તું તારું જાણે ને હું મારું જાણું, એના માટે ઉતાવળ નહીં કરે. અવસરો આપવા નાના લોકોને, અને અવસરો જ સુધારવાના મોકા જ એને સુધારતા હોય છે. એટલે ઉતાવળ નહીં કરવી કોઈ બી વસ્તુમાં. જ્યારે તમે તોડવાની ઉતાવળ કરી દો છો ને, એટલે તમે એને ચાન્સ ના આપ્યો. મોટાઓના મન મોટા હોવા જોઈએ. ક્ષમા કરવા માટે તમારું દિલ મોટું રાખજો. ગમે તેવા અપરાધ ને ગમે તેવા સંજોગો થાય છે, થઈ શકે છે. માણસ છે ને, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ 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 દડી પડે ભાઈ માણસ છે. આ માણસની જિંદગી, આજ માણસ છે. અને માણસ આવો છે જ. સારા માણસોને ગોતવા જશો ને તો એકલા રહી જશો, પણ માણસમાં સારાઈ ગોતશો ને તો ઘણા વ્યક્તિઓનો સાથ મળશે. એટલે સારા માણસ ન ગોતો, માણસની અંદર સારાઈ ગોતો. જો આની અંદર પેલી વસ્તુ બહુ સારી છે, આની અંદર પેલો ગુણ બહુ સારો છે, એમ સારાઈ ગોતવાની દ્રષ્ટિ તમારી છે. આપણે તો ફૂલ પેકેજ ગોતીએ છીએ કે આ ચોપડીમાં લખેલા બધા જ ગુણો જેની અંદર હોય એવો માણસ મળે, પછી એનો સંગ કરું, એના સંગથી સદગુણો મારી અંદર આવે અને પછી મારો ઉદ્ધાર થાય. તો તમારો ઉદ્ધાર થઈ રહ્યો. આવું ફૂલ પેકેજ ગોતવા જશો ને તો આવું દુનિયામાં મળતું નથી હોતું. આ સહજ સુલભ નથી હોતું. ભગવાન પોતે કહે છે કરોડોમાં કોઈ એક એવો હોય, તો એવા ક્યાં ગોતવા જવાના? કોઈ એમ ઝાડ ગોતે કે એવું ઝાડ મળે કે એક જ ઝાડમાં કેળું ઉગે, પપૈયું ઉગે, ચીકુ ઉગે, સફરજન ઉગે, એવી કોઈ ડાળી, એવું કોઈ હોય ઝાડ? એક ઝાડમાં બધું ન ઉગે, પણ એક થેલીમાં બધું ભેગું કરી શકાય. તમારી બુદ્ધિની થેલી એવી બનાવો જ્યાં જ્યાંથી ગુણ મળે ભેગા કરતા જાઓ. તમારી સમજણની એવી થેલી લઈને ફરો કે જે ગુણગ્રાહી હોય. જ્યાં જ્યાંથી સદગુણ મળે એકઠા કરતા જાઓ તો એ ગુણો તમને આનંદ આપશે. તો સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. અને આગળ કલયુગના લક્ષણો બતાવતા અનેક પ્રકારથી કહ્યું. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિકર્ણો લોભા દંપતિ નામ ચકલકરમ. હું નથી કહેતો, આમાં લખ્યું છે. ઘરે ઘરે સ્ત્રીઓના રાજ હશે તો એમાં કોઈ ખોટું નથી. ઘરે ધર્મ પત્નીનું રાજ તો હોવું જ જોઈએ, પણ અહીંયા સ્ત્રી જીવે ને આ જીવનું નામ છે, એ વૃત્તિનું નામ છે કે જે લૌકિકમાં ચતુર હોય અને અલૌકિકમાં ઉદાસીન હોય. શાસ્ત્રોમાં એવા જીવને સ્ત્રી જીવ કહે. બાકી ધર્મ પત્નીનું રાજ તો હોવું જ જોઈએ. એક વસ્તુ નક્કી કરી, અત્યારે આપણે ઊંધું કરીએ છીએ. સાંસારિક અને અલૌકિક બંનેમાં તમે કોની સલાહ લો છો? જ્યારે પણ સત્કાર્ય કરવું હોય ત્યારે બને ને તો ભાઈની સલાહ લેજો. કારણ કે બહેનોની ધારણા બંધાયેલી હોય, બીજા બહેનો જોઈએ આટલું જ કરાય, આટલું જ દાન અપાય, આટલી જ સેવા કરાય. ભાઈઓને ખબર ના હોય એટલે ભાઈઓ વધારે વધારે કરી આવે. એટલે ઘરે આવીને વડ ખાય કે આટલું અપાતું હશે, આટલું કરાતું હશે. એટલે જયારે ધર્મ કર્મ કરવું હોય ત્યારે ભાઈઓની સલાહ લેવી, અને સાંસારિક કાર્યો કરવા હોય ત્યારે બહેનોની સલાહ લેવી. કારણ કે વ્યવહારમાં ચતુર હોય એટલે એને ખબર હોય કોની કોની સાથે વ્યવહાર કરવો. તો તરુણી પ્રભુતા કે શાલકો બુદ્ધિદાયક. અને અનેક પ્રકારથી કહ્યું કે પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. પાખંડીઓ સંતોના વેશમાં ભરવા લાગ્યા, વિરક્તિઓ પરિગ્રહ થવા લાગ્યા.
સંતો પાખંડી નથી થયા, પણ પાખંડીઓને સંતોના વેશ મળી ગયા છે. અને એટલા માટે પગે લાગતા પહેલા વિચારવું કે આ કઈ પરંપરામાંથી આવે છે, કઈ દીક્ષા એને પ્રાપ્ત કરી, એના ગુરુ કયા, કઈ ગુરુ પરંપરા, આ બધું પહેલા જોવાતું. અને એ જોવાનું જયારે બંધ કર્યું ને આપણે કહેવા લાગ્યા ગમે તે કરો, જવાનું તે એક જ ઠેકાણે છે, બધું એક જ સરખું જ છે ને, આમ કરી કરી આપણે આપણી એ ડિગ્નિટી ગુમાવી દીધી, એ વ્યવસ્થાઓ ગુમાવી દીધી. અને જયારે વ્યવસ્થાઓ ગુમાવી ત્યારે ખોટા લોકોને અવસરો મળવા લાગ્યા. વ્યવસ્થાઓથી ધર્મ સુરક્ષિત હતો, પણ આપણે જયારે વ્યવસ્થાઓ તોડવા લાગ્યા એટલે સુરક્ષા જતી રહી. ગમે તેને અવસરો મળવા લાગ્યા, જે ચાર કથા કરે એમાં, અને પછી કઈક ખોટું થયું એટલે ધર્મને બદનામ કરવા લાગ્યા. એટલે આપણી પરંપરાઓને જાળવવું, જે પ્રાચીન પરંપરાઓ આપણને, ગુરુ પરંપરા, સંપ્રદાયની પરંપરાઓ, એ ઈષ્ટની પરંપરાઓ, આ બધી પરંપરાઓ સાચવવાથી ધર્મ સુરક્ષિત હતો. આપણે બધું તોડવા લાગ્યા, જે મનમાં આવે કરો, જે મનમાં આવે, તમને જે સાચું લાગે એ કરો, એમ કરીને વ્યવસ્થાઓ તોડી નાખી. અને વ્યવસ્થાઓ તોડી નાખી, નવી વ્યવસ્થા આપી નહીં, એટલે કન્ફ્યુઝ સમાજ થઈ ગયો. એટલે આ નવી પેઢીઓને ખબર જ નથી શું કરવું જોઈએ, કોને માનવા જોઈએ, કઈ રીતે માનવા જોઈએ, કઈ રીતે વ્યવસ્થા સાચવવી જોઈએ, ખબર જ નથી. જ્યારે વ્યવસ્થાઓ તોડી નાખો છો ત્યારે સમાજને તમે ટોળું બનાવી દો છો. એ વ્યવસ્થાઓ તોડીને ટોળું બનાવો એટલે ટોળા પછી સમાજના સર્વનાશ કરી નાખતા હોય. પછી સંગઠનો નથી રહેતા, ટોળાઓ બની જાય છે. અને ટોળાને સમજ નથી હોતી, ટોળાને દિશા નથી હોતી, અને ટોળું એક સાથે પગે લાગે અને ટોળું એક સાથે પાડી પણ દે. એટલે સમાજને ટોળું બનતા રોકો, એને વ્યવસ્થાઓમાં રહેવા દો. આપણે આ જુદી જુદી લાઈનો કરીએ, આ કરી કેમ કે ધક્કા મૂકી ન થાય, લોકો વ્યવસ્થાથી કરી દે. હવે આ બધું જ ખોલી નાખો અને બધા જ આવી જાય સ્ટેજ પર, તો સ્ટેજ તૂટી જાય. ક્યાંક વ્યવસ્થા દરેક જગ્યાએ જરૂર. અને આપણે વ્યવસ્થાને ભૂલ શું થઈ, આપણે એને ભાગલાઓ માનવા લાગ્યા. આ સંપ્રદાયો ભાગલાઓ, આ બધું ભાગલાઓ. આ ભાગલા નહોતા, આ હિન્દુ ધર્મની વ્યવસ્થાઓ હતી. પણ જ્યારથી વ્યવસ્થાને ભાગલા રૂપે માની, એને ટુકડાઓ સમજવા લાગ્યા, ત્યારથી આપણે જ આપણું સમાજનું અહિત કરી નાખ્યું. એટલે આ એક દ્રષ્ટિકોણ બદલી નાખો. આ ભાગલા નથી, આ વ્યવસ્થા છે. તમે એમ કહેશો આટલા ભાગલા પડી ગયા, ના, આ વ્યવસ્થા કરી કથા. તો વ્યવસ્થા રૂપે ધર્મને જુઓ. અહીંયા અનેક પ્રકારની કલિયુગના દર્શન નારદજીએ કર્યા છે. પરિભ્રમણ કરતા કરતા નારદજી આગળ વધી રહ્યા છે અને ફરતા ફરતા વૃંદાવન આવ્યા. અને જ્યાં વૃંદાવન આવ્યા અને યમુનાજીના તટ પરથી પસાર થઈ રહ્યા છે, એટલામાં દૂરથી અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. અરે મહાત્મન, રોકાઈ જાઓ, મારી ચિંતાનો નાશ કરો, મને કઈક ઉપાય બતાવો, મારા દુઃખનું નિવારણ કરો. ત્યારે નારદજી કહેવા લાગ્યા કે હવે 6:05 થઈ ગઈ છે, એટલે કાલે તારી ચિંતાઓને દૂર કરી. તો આજની કથાને વિરામ તરફ લઈ જાઉં. આજે આપણા બધાના મધ્યમાં જયદેવલાલજી ઉપસ્થિત છે. આજે વિશ્વભરમાં પરિભ્રમણ કરી પુષ્ટિ ચેતનાને જાગૃત કરી રહ્યા છે. એટલે સૌથી પહેલા મનોરથી પરિવારને કહીશ કે એ લોકો માળાજી ધરાવી એમનું અભિવાદન કરે, અને ત્યારબાદ એમના વચનામૃતોનો આનંદ લઈશું. અને વચનામૃત બાદ ભાગવતજીની આરતી કરી અને પછી જ પોતાનું સ્થાન છોડીશું. કાલથી